हेलो नमस्कार मित्रों, नॉलेज इंक्रीज यूट्यूब चैनल में आपનું हार्दिक સ્વાગત છે। तो मित्रों જે ફોરેસ્ટ ગાર્ડની મિત્રો જે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે મિત્રો। તો આપણે વાત કરીએ તો ઘણી શિફ્ટમાં આપણને જે રદ થયેલા જે પ્રશ્નો જે જોવા મળે છે અને ઘણી શિફ્ટમાં આપણે જોઈએ કે જે પ્રશ્નોના 2 થી 1 કે વધુ 2 આન્સર હોય તો જે 2 આન્સરમાંથી કોઈ પણ આપણે 2માંથી 1 ટિક કર્યા હોય તો એ બધાનો જે સાચો જવાબ આપવામાં આવેલો છે। અમુક શિફ્ટમાં જે 1 માર્ક હોય તો બધા જવાબો કદાચ સાચા લાગતા હોય તો તેમાં પણ જે 1 માર્ક્સ આપવામાં આવે છે। તો આપણે મિત્રો અહીંયા આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ફોરેસ્ટ ગાર્ડનું જે વાત કરીએ કે પ્રો ડેટા મુજબ માર્ક્સની ગણતરી કેવી રીતે થાય છે। તો આપણે મિત્રો ખાસ જોઈ આપણે ફાઇનલ આન્સર કીમાં જોઈ લેવાનું છે કે આપણા સાચા પ્રશ્નો કેટલા છે અને ખોટા પ્રશ્નો આપણે કેટલા પડ્યા છે અને રદ કેટલા થયા છે। એટલે કે જે આપણે વાત કરીએ કે ફાઇનલ આન્સર કી મુજબ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે રદ કેટલા પ્રશ્નો થયેલા છે એ ખાસ યાદ રાખવાનું છે। તો અહીંયા આપણને જે ટોટલ આમાં બતાવશે। તો નોર્મલાઇઝેશન છે મિત્રો જે ફાઇનલ રિઝલ્ટ અને કેવી રીતે જે ગણતરી કરે છે આ લોકો તે મિત્રો જે ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડી જશે અને રદ થયેલા પ્રશ્નોનું પણ આપણને જે કેવી રીતે એ લોકો એવરેજ નોર્મલાઇઝેશનમાં ગણે છે તે આપણને જે ખ્યાલ આવી જશે। તો સાચા પ્રશ્નોની વાત કરીએ તો એક એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે વાત કરીશું કે કેવી રીતે આ લોકો બતાવે છે આમાં કે પ્રો ડેટા મુજબ માર્ક્સની ગણતરી કેવી રીતે થાય। તો માનો કે તમારા મિત્રો અહીંયા વાત કરીએ કે 100માંથી આપણે વાત કરીએ કે સાચા પ્રશ્નો મિત્રો 47 છે બરાબર। તો આપણે જોવાનું છે કે ફાઇનલ આન્સર કી મુજબ જે રદ થયેલા પ્રશ્નો અને જે 1થી વધુ જવાબો અને એના કરતાં આપણે જે ખોટા કેટલા પ્રશ્નો પડ્યા છે તો 47 સાચા છે। વાત કરીએ તો એમાં ખોટા પ્રશ્નો કેટલા પડ્યા છે તો મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ। તો એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે રદ પ્રશ્નો અહીંયા વાત કરીએ તો રદ પ્રશ્નો એક શિફ્ટની વાત કરીએ તો 9 પ્રશ્નો રદ થયા છે અને ખોટા પ્રશ્નો કેટલા છે તો 38 જે ખોટા પ્રશ્નો છે। તો અહીંયા મિત્રો અહીંયા બતાવશે કે 47 સાચા છે પ્રશ્નો એક શિફ્ટ મુજબ આપણે વાત કરીએ 47 સાચા પ્રશ્નો છે, ખોટા પ્રશ્નો 38 છે અને રદ થયેલા પ્રશ્નો 6 છે। હવે ખાસમાં ધ્યાનમાં રાખવાનું છે કે ઈમાં કેટલા આપણે ટીક કરેલા છે તો ટોટલ આપણે વાત કરીએ કે એક એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઈમાં આપણે વાત કરીએ કે 6 પ્રશ્નો જે ટીક કરેલા છે તો એમ કરીને મિત્રો આપણે ચાલીએ તો જે 100 માર્ક્સની ગણતરી આ રીતે મુજબ થાય છે। અને આમાંથી મિત્રો જે માઇનસ કાઢતા અને મિત્રો નોર્મલાઇઝેશન કરતાં મિત્રો ફાઇનલ રિઝલ્ટ કેવી રીતે બને છે તે આપણે ખાસ આપણી રિઝલ્ટ આવે ત્યારે પછી આપણને ખબર પડે છે। પણ અહીંયા મિત્રો આપણે પ્રો ડેટા મુજબ માર્ક્સની ગણતરી આ રીતે મિત્રો થાય છે તે આપણને અહીંયા જોવાનું છે। તો ફરી મળીશું નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત, આભાર।